આજે તો ફરી પાછી વેફર કરી નાખી આવી રીતના નહીં. હાલો બધું પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. સવારમાં કૌશલને ઉઠાડવા એટલે લોઢાના ચૈના ચાવવા જેવું કામ છે. એને તો અમારે ખેંચીને ઉઠાડીને હાથમાં બ્રશ પકડાવવું પડે. પછી જો એ મસ્ત એવા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, ભગવાનના ધૂપ દીવા કરી લીધા. પછી અમે બંને ચા પાણી નાસ્તો કરી લીધો, ભાખરી ને ચા ને એવું બધું. અને પછી કૌશલમાં અરુણા માસીને ત્યાં મૂકતા ગયા. એમના તાતા બાય કરીને અરુણા માસીને ત્યાં ગઈ ને તો ત્યાં જાણા મારો વેટ કરતી હતી. એમના ઘરે રમાડી લીધી, વ્લોગમાં લઈ લીધી. પછી આપણે જો મસ્ત વેફર કરવા માટે બેસી ગયા. આપણે આજે બટેકાનું ખમણ જ કરવાનું હતું. જો આ મશીન દ્વારા એને મસ્ત નું બધું ખમણ કરી પછી આને સારા પાણીએ 2 વખત ધોઈને અને મસ્ત એવું કાચું પાકું બાફી લીધું. ખમણ કરતા તો જરાય વાર ન લાગે, 5 જ મિનિટ થાય. ફોલો કરતા તો હાવ વાર ન લાગે. ગાયો ગા તમે ફોલો કરી દેજો અમારી વેફર થાય ત્યાં સુધીમાં. વિડીયોને 4-5 જણાને શેર કરી દેજો ને. જો આપણું બટેકાનું ખમણ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે ને ભૂખ એવી લાગી હતી ને તડકો એવો લાગ્યો હતો એટલે જો જમવાનું તૈયાર હતું એટલે મેં જમી લીધું. જમી કાઢવીને આપણે ઘરે જતા રહ્યા. ઘરે જઈને જો આ સેટનું પેકિંગનું કામ આવ્યું હતું તે એક ઘડીક કરી લીધું. નવરા બેઠા કરવું કંટાળો આવે એટલે જો આ સેટનું પેકિંગનું કામ કર્યું ઘડીક ને પછી જો ચા પી લીધી હલકા માસીને ત્યાં. ચા પીને ઘરે આવીને હાનની રસોઈની તૈયારી કરી નાખી. રસોઈ થઈ ગઈ હો, બટેકાનું શાક ને ભાખરી કરી હતી. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.